નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદમાં પુરુષોત્તમ માસના પાવન અવસરે ભક્તિમય માહોલ વચ્ચે વીર હઠીલા હનુમાનજીના પરિસરમાં ગોપી મંડળ કેશોદ દ્વારા 3 ભવ્ય મનોરથનું આયોજન કરવામાં આવ્યું. ગોચર લીલા મનોરથ, નાવ મનોરથ અને સમૂહ ઠાકોરજીની ઝાંખી મનોરથમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો અને ધર્મ લાભ મેળવ્યો. કાર્યક્રમ દરમિયાન ગોપી મંડળની બહેનો દ્વારા ગોરબાઈમાં અને પુરુષોત્તમ રાયજીનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું. સમગ્ર પરિસર ભક્તિના અંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે જૂનાગઢ પ્રભુજીની બેઠક સાથે કથાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ભક્તોએ આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું. ગોપી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું કે પુરુષોત્તમ માસ દરમિયાન આસપાસની 5 જેટલી સોસાયટીઓની ગોપીઓના સહયોગથી સમગ્ર માસ દરમિયાન વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમના સફળ આયોજનમાં સોનલબેન સોઢા, ચેતનાબેન રામાણી અને આરતીબેન સાંગાણી સહિતના આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.